હેલો ફ્રેન્ડ, જયમાં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માયરા એન્ડ માહિરા વિથ એમ બ્લેસિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હે ને હું પણ એકદમ મજામાં હે. તો આજે હું તમને બતાવવાની હે, આજ કોઈ બહારનું કોઈ લોકેશન કે માયરા માહિરા કોઈ જોવા નહીં ચડે. આજ તમને બતાવવાની હે મારે 2005નો ખજાનો. તો એમાં એવું થયું કે સવારે હું કબાટ સાફ કરતી હતી તો મારા જે ડોક્યુમેન્ટ્સની સ્ટડીના ડોક્યુમેન્ટ્સ, રિઝલ્ટ, એ બધાની ફાઇલ બધું એ ગોઠવતી હતી. તો એમાં મને મારો 2005નો ખજાનો મળ્યો. તો મેં કીધું હાલો તમારા આઈડી શેર કરા. તો આ હે ખજાનો 2005નો. મારા ફ્રેન્ડ સર્કલની બોન્ડિંગ, એ ટાઈમે મારો નેચર કેવો હતો, મારી ફ્રેન્ડ કોણ હતી અને હું ક્યાં રહેતી. એ ટાઈમે હોસ્ટેલમાં જોતી, ગોઢાણીયા હોસ્ટેલમાં, આપણે જે ખીજડી પ્લોટમાં હે ત્યાં. તો એ ટાઈમની હે આ બુક. અને 2005 અટાણે આપણે કહીએ તો 20 વર્ષ પહેલાંની બુક છે આ. પણ ખબર નહીં હાસવેન રાખી હતી, મારા લગ્ન થઈ ગયા પછી હું ભેગું લેતી આવી ત્યાં. પણ કોઈ દી શેર કરવાનો કે ટાઈમ જ ન મળે ને એવું કોઈ દી યાદ નહોતું. ડોક્યુમેન્ટ્સ તો કારણ કે મેં બહાર કાઢ્યા ને મારે જોબ કરવી નહોતી, તો ડોક્યુમેન્ટ્સની કે એટલી બધી જરૂર ન પડી. પણ આજ થોડોક ટાઈમ પણ હતો અને માહિરા સૂતી હતું તો મેં કીધું વ્લોગ બનાવવા અને તમારા એની શેર કરા. તો આ હે શાયરીની બુક અને પાછળ જે હે એ મારા વિશે એ ટાઈમે મારી 5 ફ્રેન્ડો હે એને લખેલું હે. મારી ક્લોઝ ફ્રેન્ડ તો બીજી પણ હે, પણ એ ટાઈમે મારા હારે હોસ્ટેલમાં નહોતી એટલે એને નથી લખ્યું. બાકી સંતોક, નીરુ, ચેતના, એ મારી ક્લોઝ ફ્રેન્ડો હે. તો ને પણ આ મારી બધી ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હે, મીન્સ કે મારે જાજી ફ્રેન્ડો આમ નોર્મલી તો મળતા હોય તો ઘણી બધી ફ્રેન્ડો છે. કારણ કે હું રાણાભાઈ સીડાના ગ્રુપમાં હતી તો એ અલગ ગ્રુપ છે, પછી કોલેજનું અલગ ગ્રુપ, હોસ્ટેલનું, ગામમાં ભણતા હોય એનું, પહેલાં હું જ્યાં ભણતી એ 11-12 ત્યાંનું. એટલે ફ્રેન્ડ તો ઘણી છે, પણ અમુક ફ્રેન્ડો હોય કે જેને હારે આપણી બોન્ડિંગ વધારે સ્ટ્રોંગ થઈ ગયું હોય. તો એવી આ 5 ફ્રેન્ડ છે ને બીજી 2-3 છે પણ એનું કોઈ લખાણ છે નહીં. તો આજે હું તમારા શેર કરી કે એ ટાઈમે મારો નેચર કેવો હતો. તો આ હોસ્ટેલમાં અમે રહેતા તેથી હું શાયરીનો મને બહુ શોખ હતો એટલે હું લખતી એ ટાઈમે શાયરી. ની પાછળ મને એવું યાદ આવ્યું કે કોઈ દિવસ યાદ રહીએ એટલે તમે મારા વિશે લખો. તો એને બધું લખી દીધું. તો એક મારી 5 ફ્રેન્ડોના પહેલાં નામ કીધા અને એનું ઇન્ટ્રોડક્શન થોડુંક આપી દા. તો તમે વાંચો તો તમને ખબર પડે કે આ કીનું હે. વાંચો મીન્સ કે હું બોલાની તમે સાંભળો તો તમને ખબર પડે. તો મંજુ ઓડેદરા, મારા ગામ ફટાણાની જ છે, મારા માવતરના ગામની. અમે બે પહેલેથી હારી જૂત્યું અને એ અટાણે હે યુગંડા હારે. બીજું નામ સમજુ ઓડેદરા, એ બોખેરાની હે અને અટાણે હે બરોડા સાસરે. ત્રીજી હે ચેતના ઓડેદરા. તો ચેતના તો સમજુની નાની બેન હે, કાકાની દીકરી ને એ અટાણે હે ચામુંડા હોટલ વિક્રમભાઈ ને વાઈફ. એની સરનેમ મને બહુ નથી ખબર, બોખીરિયા હે આઈ થિંક. તો ચેતના. અને ત્રીજી હે કાજલ ઠકરાર, એ મારા ગામની જ છે અને અત્યારે હે જામનગર સાસરે. અને 5મી હે શિલ્પા, મારી ફૂઈની દીકરી. અમે બે હારી જ મોટી થયું, મારે ઘેર રહેતી એટલી, પણ હોસ્ટેલમાં આવી હતી થોડોક ટાઈમ. તો શિલ્પા. તો એ 5નું આમાં મારા પ્રત્યેની જે ફિલિંગ્સ છે એ તમને હું સંભળાવવા. તો ની કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને. તો શરૂઆત કરીએ આપણી પહેલાં. જેનું પહેલાં આવે એનું, એવું નથી કે કોઈ એકનું. અને હું તમે એવું ન લાગે એટલે પહેલાં બતાવે ગયા કે આ કીનું છે. એ ગોતવામાં થોડીક વાર લાગીએ. લાસ્ટ પાનામાં જ બધા એનું લખેલું છે. એ ટાઈમની જિંદગી હું આજ હવારી જ યાદ કરીને પહેલાં તમે બધું વાંચ્યું અને પછી મને એ થયું કે હું તમારા એની શેર કરા. કારણ કે કેટલા ટાઈમથી મને છે કે 10 વર્ષથી તમે આ બુક ખોલી જ નહોતી. તો આ હે સમજુનું, તમને નામ વસાતું એ છે. આમાં હે ને થોડુંક અવરું દેખાતું એ છે. તો શરૂઆત કરા સમજુથી. સમજુ ઓડેદરા મારા વિશે છે એટલે કન્ટિન્યુ રીજો. મજા આવી છે સાંભળવાની અને અમારી બોન્ડિંગ પણ કેવી હતી જાણવા મળીએ. અને સમજુ, મંજુ, કાજલ, શિલ્પા
ની ચેતના કોમેન્ટ તમે ત્યાં જરૂરથી કરજો કે મેં તમારી યાદ વિડીયો જોવે કે મેં તમારી યાદ હાંસવી. તો સમજુ જય ગાયત્રીમાં ડિયરેસ્ટ જયા, અને મારું બીજું નામ ગીતા પણ છે. તો ગીતા, મારી પ્રિય અને વહાલી બહેન તથા રૂમ પાર્ટનર જયા, તને યાદ કરનાર અને ક્યારેય ન ભૂલનાર તારી મોટી બહેન તથા રૂમ પાર્ટનર સમજુની મીઠી મધુરી યાદી. બાદ જણાવવાનું કે જયા, ભગવાન કે કુદરતની કમાલે કંઈક અનોખી જ હોય છે. ક્યારે, કયા સમયે અને કયા સ્થળે બે જગ્યાએ આત્માનું મિલન કરી દે છે, તેવી જ રીતથી આપણી વચ્ચે જોવા મળ્યું છે. હું ધીમે એટલા માટે વાંચું કે તમને બધાને આમ સમજવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે. નકર મારી બોલવાની સ્પીડ બહુ છે એટલી ક્યારેક કોઈ ન સમજાય એટલી. જેમ ક્યારે આવો વિચાર કર્યો જ નહોતો કે આપણે મળીશું અને ફ્રેન્ડ બનીશું. સાચે જ કહું ને તો તમને ત્રણેયને એક રૂમ પાર્ટનરના સ્વરૂપમાં મળી એ વાતનો ખૂબ જ આનંદ થયો. બીજું કે મારા 3 મહિનાના રૂમ પાર્ટનર, કારણ કે અમે રૂમમાં ભેગા થયા ને એને 3 મહિનાના ટાઈમ પછી આ અમે લખેલું હોય. અત્યારે જો ખબર પડે છે કે 3 મહિનાની જ અમે 3 રૂમ પાર્ટનર તરીકે કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે. તથા જયા, મને તારો સ્વભાવ ગમે છે, પરંતુ ક્યારેક ગરમ થઈ જાય છે ત્યારે નથી ગમતું. અને મારા રૂમમાં બધાયથી ગુસ્સાવાળો સ્વભાવ મારો હતો, એ હું પણ એક્સેપ્ટ કરા. પણ અટાણે નેત્રીઓ સમય સંજોગો અને આપણામાં થોડુંક, કારણ કે જે મોટા થતા જઈએ એ આપણી સમજદાર થતા જઈએ તો બધું થોડુંક એડજસ્ટ કરીને હાલવું પડે. તો મને તારો સ્વભાવ ગમે છે, પરંતુ ક્યારેક ગરમ થઈ જાય છે ત્યારે નથી ગમતું. બટ આઈ એમ સોરી, કંઈક ભૂલ થઈ હોય તો. બીજું, જયા, જ્યારે તું મારી ખરાબ ટેવો વિશે કહે છે ત્યારે મને બહુ જ ગમે છે. તથા જયા, મને તો એમ જ લાગે છે કે તું મારી સાથે જ નાનપણથી છે. કાશ આપણે સાથે હોત. બટ એનીવે જયા, તું તારી કારકિર્દીમાં, હું જયા એટલા માટે બોલું, બધાય મને ગીતા નામથી ઓળખે, પણ મારું સ્કૂલમાં મારા જે ડોક્યુમેન્ટ્સ છે પ્રોફેશનલ તરીકે આપણે સ્ટડીમાં, એમાં મારું નામ જયા છે. એટલે આમાં બધું જયા તો મારાથી પણ બોલાઈ જાય. આગળ વધ, તારા પરિવાર, કુટુંબનું તથા ગામનું નામ રોશન કર તેવી મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું. જયા, સારી તથા વેરી સ્વીટ ગર્લ્સ છે. ભગવાન તારી ખુશિયામાં વધારો કરે. વેરી ગુડ, બ્લેસ યુ. જયા, તું તારા સાસરે જઈને સોનામાં સુગંધ તથા દૂધમાં સાકર ભળે તેમ બધાને ખુશ રાખજે, અને તારા હસબન્ડને તો બધાથી વધારે ખુશ રાખજે. પ્રેમ હૃદય તથા જિંદગીનો હિસ્સો છે. તું બધાને પ્રેમથી વર્તજે. આવું બધું કહેતા શું તને એમ લાગે છે કે તારામાં કાંઈ ખામી છે? થેન્ક યુ સમજુ. ખામી તો ઘણી બધી હોય, પણ તો ફ્રેન્ડને ન દેખાતી હોય તેવું અશક્ય જ છે. આટલું બધું કહેતા એમ થાય, કરતાં શું તને એમ લાગે છે કે તારામાં કાંઈ ખામી છે તેવું અશક્ય જ છે. તું આ મારા હૃદયની તથા આત્માની ભાષા સમજજે. મારાથી કાંઈ ખોટું થયું હોય તો માફ કરજે. અને હું તો તારી પાસે એવી આશા રાખું છું કે તું તારી આખી જિંદગીમાં મને એક ફ્રેન્ડ તરીકેનો હિસ્સો આપ. તથા હું આશા રાખું છું કે મને ક્યારેય ભૂલતી નહીં. આ બધો ખાલી 3 મહિનાનો મારો એક રૂમ પાર્ટનર તરીકેનો અનુભવ છે, પણ હું તો એક જિંદગીભરનો અનુભવ માનું છું. મારી આશા એ છે કે મારી દોસ્તી નિભાવજે, ભૂલતી નહીં હો. સાગરના નીર ઘણા ગાગરમાં સમાય નહીં, હૈયાના હેત ઘણા કાગળમાં સમાય નહીં. બસ એ જ ઓડેદરા સમજુ. તો થેન્ક યુ સમજુ મારા વિશે. અને ત્યાર તો 3 મહિનાનો અનુભવ હતો, એટલે થોડુંક ઓલું મીન્સ કે એટલું બધું નહોતું, પણ હે તો અમે ક્લોઝ ફ્રેન્ડ બનેગા ને. સમજો અમારી બેસ્ટ ફ્રેન્ડ તરીકે અમે એકબીજાના બધા પ્રસંગોમાં, મારા મેરેજમાં, એના મેરેજમાં અમે બધા ગયા ને એવી રીતના સંબંધ છે. પણ એવું દૂર રહેતી, મળાતું નથી. પણ સમજો નેક્સ્ટ ટાઈમ પોરબંદર તું ને હું બે ભેગ્યું વેકેશનમાં એ હું ત્યાં જરૂરથી મળ્યું, ઘણા ટાઈમથી ને જ મળ્યા. અને મારા વિશે આટલું સારું લખવા માટે થેન્ક યુ સો મચ. તો હવે આગળ વધીએ. તો બીજું નામ કીનું આવે? શિલ્પાનું. મારી ફોઈની દીકરી. એને ઓછું લખતા આવડતું, પણ છતાંય જો એનું હેન્ડ રાઇટિંગ તમને બતાવવા. શિલ્પાનું.
મારી વહાલી બેન ગીતા, તું ભણવામાં ધ્યાન રાખજે, તું મારા જેવું ભણવામાં ધ્યાન ન રાખતી. મતલબ કે હું ભણવામાં, એવું નથી કે હું કાંઈ, પણ હું ભણવામાં પહેલેથી હોશિયાર હતી ને એ થોડુંક ધ્યાન ઓછું આપતી, એને રસ નહોતો એટલે. તો ધ્યાન રાખજે, વર્ગમાં પહેલો નંબર લાવજે અને બધાને ખુશ રાખજે. તારા મમ્મી પપ્પા પણ ખુશ છે અને હું અને મારી મમ્મી બંને ખુશ છે. અને ગીતા, તું ક્યારેય પણ ખરાબ વિચાર કરતી નહીં અને ખરાબ પગલું ભરતી નહીં. અને મને તારા પર વિશ્વાસ છે કે તું ક્યારેય પણ આવું કરીશ નહીં. અને હું જ્યાં જાઉં ત્યાં તારા વખાણ કરું છું અને અત્યારે પણ કરું છું. અને ગીતા, મતલબ કે છાપામાં, અમારી ભાષા છે થોડીક દેહી, અને ગીતા, છાપામાં નામ છપાય તેવું ભણજે અને કંઈ પણ કહેવાઈ ગયું હોય તો મને માફ કરજે. બસ હવે મને યાદ આવતું નથી. લિખતી શિલ્પા. થેન્ક યુ શિલ્પા. એ શિલ્પાની હું તમને જરૂર મળાવી, અમે જાય હું તાર ભેગા થાય હું તાર કે આ શિલ્પા હે જે ભણવામાં બહુ હોશિયાર હતી. ના ના શિલ્પા મસ્તી કરા, ખોટું નહીં લગાડતી, નહીં લગાડે કદાચ તાર. તો એવું ચેતનાનું આપણે જલ્દી આમાં બધું પૂરું કરવાનું હોય એટલે બહુ લોંગલી વિડીયો કદાચ પાર્ટ 2 પણ બનાવવો પડે. પણ હું ચેતનાનું થોડુંક લેલા, કારણ કે અજે મંજુનું બાકી છે અને કાજલનું બાકી છે. હા, તો ચેતના સમજુની નાની બેન, જેમાં આપણે પહેલાં અને અટાણે ચામુંડા હોટલની ઓનરની વાઈફ છે. તો એ ચેતના, મને તો અંગ્રેજીમાં લખતા આવડતું નથી એટલે હું ગુજરાતીમાં લખીશ. શાયદ આ વાંચીને જયા હશે ત્યારે આ વાંચીને હસી પડે. હવે ગુજરાતીમાં લખું. મારી પ્રિય સખી જયા, ગીતા, તું મને ખૂબ જ ગમે છે. તારો સ્વભાવ પણ મને ખૂબ જ ગમે છે. પરંતુ જયા, જ્યારે તું ગુસ્સો કરે છે ત્યારે તું મને નથી ગમતી. પણ એક વાત યાદ રાખજે કે ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ. આ ગુસ્સો મારો ખબર નહીં એ ટાઈમે વધારે છે એટલે બધાએ લખ્યું. હજી પણ આગળ કદાચ આવીએ એ છે તો એક વાત યાદ રાખજે કે ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ. તો ચેતના, વિડીયો જોતી હોય તો એ તમારી ગીતાને જયા પહેલાં જેવી ગુસ્સાવાળી નથી રહી, બહુ શાંત થઈ ગઈ. સમય એવી મોટા થતા જાય એ સમજણ આવતી ગઈ, એ ટાઈમે નહોતી. તો એવું ગુસ્સો ઓછો કરે નાખ્યો. જયા, અને તારી રૂમ પાર્ટનર ખૂબ સારી છે, નહીં તો રોજ હું તમારા રૂમમાં આવું અને તમને ડિસ્ટર્બ કરું તે કોઈને પસંદ ન હોય. કારણ કે ચેતના છે ને એ અમારથી પાછળના ક્લાસમાં હતી એટલે એ બીજા રૂમમાં, અમારા રૂમમાં ન રહેતી. મીન્સ કે પણ સમજુની બેન હતી એટલે અમારા રૂમમાં વધારે એને ગમતું એટલે આવતી. તમારા રૂમ પર આવું, અમને ડિસ્ટર્બ કરું તે કોઈને પસંદ ન હોય, પરંતુ તમને તે ખૂબ ગમતું. જયા, તે મને ક્યારેય ખીજાણી નથી, તે મને પ્રેમથી વાતો કહેતી. જયા, તને નવું જાણવું ગમે છે અને તને લાગે છે કે હું દુનિયાની બધું વસ્તુ શીખી જાઉં. હા, એ વાત સાચી છે. તારી આ આશા પૂરા પૂર્ણ કરે તેવી હું વિંજરા બાપા પાસે પ્રાર્થના કરીશ. જયા, તમારી સાથે મેં 1 વર્ષ જ કાઢ્યું, પરંતુ મને તો એમ લાગે છે કે મેં તમારી સાથે વર્ષોના વર્ષો કાઢ્યા છે. જ્યારે હું તમારા રૂમમાં પડી રહું તો પણ તમે મને કાંઈ ના કહો એટલે મને ખૂબ ગમતું, કેમ કે તમારી સાથે રહેવાનું મને ખૂબ જ ગમે, એટલે કે હું તમારા જ રૂમમાં પડી રહેતી. આ મારા લખેલા તું ઘરે વાંચ, ત્યારે હસતી નહીં પણ રડજે. સાચી વાત છે, કેમ કે હવે તો આપણે મળતા પણ નથી. મારો અનુભવ એવો છે કે તું દયાવાન છોકરી છે, તારો જીવ લેરી છે. તું જ્યારે મણી મારી 11-12ની બેસ્ટ ફ્રેન્ડ હતી. તો મારી ત્યારે એક જ બેસ્ટ ફ્રેન્ડ હતી, પછી બધા ધીમે ધીમે બનતા હોય આગળ આપણે સ્ટડી કરીએ. તો મણી વિશે વાત કહેતી ત્યારે મને એમ થતું કે હું પણ મણી જેવી થઈ જાઉં અને જયાની બેસ્ટ ફ્રેન્ડ બની જાય, પણ ક્યારેય મણીની જગ્યા ન લઈ શકી. જયા, તારી સાથે આખો દિવસ રહેવું ગમતું. હવે તું ખૂબ યાદ આવે છે. જ્યારે ક્યારેક મારાથી તારા વિશે તને કંઈ કહેવાયું હોય તો મને માફ કરજે. મને તારો પ્રોગ્રામ ખૂબ જ ગમ્યો હતો. જ્યારે અમે કોલેજમાં હતા ને ત્યારે અમારો એન્યુઅલ ફંક્શનમાં મેં ડાન્સ કર્યો હતો. ડાન્સ નહોતો પણ રાસ ગરબા, હા ડાન્સ જ હતો. તો એનું કહેતી હે કદાચ, આઈ થિંક, કે તું રમતી ત્યારે તારી સામે બેસીને તને જોવું ખૂબ જ ગમતું હતું. જયા, મને તું ખૂબ ગમે છે. તારી સારી મનોકામનામાં આશા પૂર્ણ કરશે. આ શાયરી મને લાગે છે કે તને લાગતી છે, આથી તો મને લખવાનું મન થાય છે.
दोस्ती अच्छी है तो सबको भाती है, दोस्ती सच्ची है तो सबको ભાતી હે દોસ્ત. કારણ કે એ ટાઈમે બહુ શાયરીને આવડતા ન હોય એટલે પરફેક્ટ વર્ડ ન હોય, પણ જે દિલની ફિલિંગ્સ હોય એ એની લખી. दोस्ती नादान है तो सब कुछ लूट जाती है, दोस्ती हम जैसी है તો ઇતિહાસ રચા દેતી है. છે ને જયા આ તારી લાગતી શાયરી, કેમ કે તું ખૂબ સારી દોસ્તી નિભાવ તે માટે હું કહું છું. જયા તારી જિંદગીમાં જેટલા તને ફ્રેન્ડ મળ્યા હશે તેટલાને તે ખૂબ યાદ રાખ્યા હશે. તો મારો અનુભવ છે કે જ્યારે તું સિરિયસ થઈ જાય ને ત્યારે તને હસવાની લાખ કોશિશ કરું છું, પણ તું હસે જ ના એટલે હું નિરાશ થઈ જાઉં. તો પછી તું થોડી વારમાં હસવા લાગ માત્ર મારા માટે. એ પરથી સાબિત થાય છે કે તું મને ખુશ રાખવા તું હસવા માંડે ત્યારે હું ખૂબ ખુશ થાઉં છું. હવે તો કાંઈ યાદ આવતું નથી જયા, બસ કાંઈક ખોટું લખાણું હોય તો મને માફ કરજે. અને જ્યારે પણ તું વાંચ ત્યારે વાંચીને પેટ પકડીને હસજે, કેમ કે મેં તને હસાવવા માટે જ લખ્યું છે. ઓકે. તો જયા એટલું જ કે અંગ્રેજીમાં ઓકે જ લખતા આવડે છે, તે તો તને ખબર જ છે ને. હવે તો શાયરી લખી નાખું, પાછી શાયરી લખી. ચહેરો ભૂલી જઈશ તો શિકાયત નહીં કરું, નામ ભૂલી જઈશ તો માફ નહીં કરું, દોસ્તી ભૂલી જઈશ તો મારી દોસ્તીની કસમ માફ નહીં કરું. જયા માત્ર તારા માટે જ છે. તો વાંચ ત્યારે ખૂબ ખુશ થાજે અને મને યાદ કરજે. લીખતીન તારી નાની બેન ચેતના. તો એ વિડીયો બહુ લાંબો થઈ ગયો, એટલે હવે પાર્ટ 2માં આપણે બીજા જે 2-3 મારી ફ્રેન્ડની ફિલિંગ્સ છે એ આપણે શેર કર્યું. તો આ કરીએ વિડીયોનો આપણી એન્ડ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અને પાર્ટ 2 તમારે જોવો કે નહીં એ કોમેન્ટ જરૂરથી કરજો. અને તો મળ્યા આપણી આગળના વિડીયોમાં. અને હા, અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. થેન્ક યુ.